જે ચીજ ગઈકાલે ઝેર હતી આજે અમૃત કેમ થઈ જાય? કોંગ્રેસની જાતિગત જનગણનાની વાત કરવી અને હવે ભાજપે સ્વીકારવું એ બે વાતમાં દેશનું લેશ માત્ર હિત નથી, પક્ષનું છે. આને કહેવાય પોલિટિકલી સર્જિકલ સ્ટ્રાઇક. આમ જુઓ તો થૂકેલું ચાટ્યું, આમ જુઓ તો રાહુલ ગાંધીએ કીધું એ માની લીધું. નરેન્દ્ર મોદી સરકારે ગઈકાલે જે કેબિનેટ બેઠક મળી તેની અંદર એક સૌથી મોટી જાહેરાત કરી કે હવેની વસ્તી ગણતરી થશે તે જાતિગત જનગણના હશે, એટલે તેની અંદર જાતિ આધારિત જનગણના કરવામાં આવશે. એવું ચર્ચાઈ રહ્યું છે કે આ આખી એક ઐતિહાસિક વાત છે, નિર્ણય છે, અને બિહારની જે ચૂંટણી આવવાની છે તેને લઈને ક્યાંક આ અસર કરતી વાત છે, એટલા માટે આ માસ્ટર સ્ટ્રોક એ કેબિનેટ બેઠકની અંદર લગાડવામાં આવ્યો. પરંતુ ખરા અર્થમાં સમજવું જરૂરી છે કે આ જે જાતિગત જનગણના છે તેનાથી શું ફેરફાર થશે. જે લોકો પછાત છે, જે લોકો આજે પણ સામાજિક રીતે પછાત છે, આર્થિક રીતે, શૈક્ષણિક રીતે પછાત છે, શું એ આ નિર્ણય પછી તેમના માટે સરકાર જે કાંઈ યોજનાઓ ઘડશે, જે કાંઈ બજેટ ફાળવશે તેનાથી અપલિફ્ટમેન્ટ થશે કે નહીં? મને લાગે છે ત્યાં સુધી દેશ આઝાદ થયો અને સંવિધાન લાગુ થયું ત્યારથી આપણે એ વર્ગ માટે સતત વાત કરતા આવ્યા છીએ, પરંતુ આજે ફરીથી જ્યારે જાતિગત જનગણનાની વાત આવે તો એ પ્રશ્ન સ્વાભાવિક છે કે શું પાછલા વર્ષોમાં સરકારે જે યોજનાઓ ઘડી, જે વર્ગને અપલિફ્ટ કરવા માટે, પછાતમાંથી તેમને બહાર લાવવા માટે જે પ્રયત્નો થયા તે પૂરતા હતા કે નહીં? એટલા માટે ફરીથી આ જાતિગત જનગણનાની વાત આવી છે કે કેમ. રાહુલ ગાંધીએ આ વાત કરી હતી, માંગ કરી હતી અને તેનો વિરોધ પણ ઉઠ્યો હતો. ત્યારબાદ હવે મોદી સરકારે આ વાતને કહેવાય કે બહાલી આપી દીધી છે, અને આ મુદ્દા પર મારી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર અને ગુજરાત હેડલાઇન્સના ગ્રુપ એડિટર જગદીશ મહેતા છે, અને તેમની પાસેથી આપણે સમજવું છે. સાહેબ, આ ચર્ચાની અંદર આપનું સ્વાગત છે. સાહેબ, જે રીતે આખી બાજી પલટાવી દીધી, આપણે વોરના માહોલમાં હતા અને તાત્કાલિક બધી જ જગ્યાએ ચર્ચાઓ થવા માંડી કે હવે જાતિગત જનગણના, આ વાતને કેવી રીતે જોઈ રહ્યા છો? અને બીજી સાઈડ બિહાર ચૂંટણી પણ છે. તમે જે કીધું એમ જ છે, ખાલી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે કે તમારું ને મારું બધાનું ફોકસ જ્યારે પાકિસ્તાન ઉપર આતંકવાદની સામેની તથાકથિત વોરની વાતો ઉપર મંડાયેલું હતું ત્યારે ડાયવર્ઝન, લેટ્સ ચેન્જ, નવો ટેસ્ટ કરો જેવા એમ. આને કહેવાય પોલિટિકલી સર્જિકલ સ્ટ્રાઇક ઓન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે આ વિપક્ષો ઉપરની સ્ટ્રાઇક. પાકિસ્તાન ઉપર થતું થશે ત્યાં તો હજી જે રણનીતિ ઘડાય તે. પણ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે હવે તમે એક કરુણા તમે કહો, આજથી 2 મહિના પહેલા જ્યારે ભારતીય જનતા પાર્ટી ના પાડતા હતા કે આ પ્રકારની જાતિગત જનગણના કરવી જોઈએ નહીં, દેશને વિભાજન તરફ દોરી જશે, આંતર વિભાજન, જ્ઞાતિ વચ્ચેના વેર, તે દિવસે આપણે કહેતા કે આની વાત સાચી છે, આપણે એટલે મીડિયા. આજે જ્યારે એને સ્વીકારી લીધું કે અમે જાતિગત જનગણના, તોય પાછા કે માસ્ટર સ્ટ્રોક. આની ઉપર જે વિપક્ષો કે છે ને ગોદી મીડિયા, એ શબ્દ બરાબર પ્રયોજાય છે. આપણે તટસ્થ મૂલ્યાંકન કોઈ કરતું નથી. એટલે ભાઈ ગઈકાલે તમને જે ખરાબ લાગતું આજ તમે કહો એટલે સારું અમારે માની લેવું, એ કેવું કહેવાય? તમે તો કાચીડાની જેમ રંગ બદલો રાજકારણના કારણે, પણ અમારો અભિપ્રાય શું કેમ બદલી જાય? અમારો એટલે મીડિયાનો, તટસ્થ વિશ્લેષકોનો, નિષ્ણાંતોનો. જે ચીજ ગઈકાલે ઝેર હતી આજે અમૃત કેમ થઈ જાય? ભારતીય જનતા પાર્ટીના નિષ્ણાંતો, રણનીતિકારો, થિંક ટેન્ક, મંત્રીઓ, ઇવન પ્રધાનમંત્રીઓ અને પોલિટિકલ એનાલિસિસ કરનારા પ્રવક્તાઓ, આ નીતિ નિર્ધારણ કરનારા તમામ લોકો કહેતા હતા કે જાતિગત જનગણના કરવાથી ભારતની આંતરિક એકતા જે છે એ છિન્ન ભિન્ન થઈ શકે છે. જી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને મૌલાના આઝાદ, આવા બધા દિગ્ગંતોએ જે તે સમયે આ વાત કરી હતી, એ પાછું ખોટું નથી, એ ઇતિહાસમાં દર્જ છે. એની દુહાઈ દઈને એમ કહેવામાં આવતું હતું કે આ બધા માંધાતાઓ જે કહી જાય કઈ ખોટું છે, એટલે આપણે હવે વાણિયા ને બ્રાહ્મણ ને લેવા ને કડવા ને સુથાર ને દરજી ને મોચી ને આવું કાંઈ કરો માં, વી આર ઇન્ડિયન્સ. તો તેથી બધાને બહુ રૂપાળું લાગ્યું. હા, વાત સાચી છે, પેલા આપણે ભારતીય છીએ. પણ કોંગ્રેસની જાતિગત જનગણનાની વાત કરવી અને હવે ભાજપે સ્વીકારવું એ બે વાતમાં દેશનું લેશ માત્ર હિત નથી,
પક્ષનું છે, પક્ષનું છે. શું છે એ તમને કહું. કોંગ્રેસ અત્યાર સુધી આ 75 વર્ષ શાસનમાં આપણે જે શાસનકાળ આઝાદીને થયા મેક્સિમમ સરકાર કોણે કરી? સત્તા કોંગ્રેસે. તો જો આ એટલું જ ઉત્તમ હોત તો તમે કર્યું જ હોત. 2011માં કહેવાય છે કે ડોક્ટર મનમોહનસિંહની સરકારે આ સર્વે કરાવ્યું હતું, જાતિગત જનગણનાને આધારિત કરાવ્યું હતું. આંકડા બહાર ન પડ્યા. શું કામ? લોચા લબાચાનો કોઈ તાણ નથી. આપની જાણ ખાતર 2011માં આમ જુઓ તો 1270 જાતિ એસસી ની હતી અને 748 જે છે એસટી ની હતી. એસસી એસટી શિડ્યુલ કાસ્ટ વગેરે. ટૂંકમાં ગુજરાતીમાં અનુસૂચિત જાતિ જનજાતિ. પછી 1931માં આની પહેલા જે થયું હતું છેલ્લે, કારણ કે જાતિગત પહેલા તો કોઈને ખબર નથી, ડખે બહુ ચડ્યા છે સમાજ. આપને પેલા માંડીને વાત કરી દઉં. અંગ્રેજોએ 1881માં 1881માં અંગ્રેજોએ સૌથી પહેલા જાતિગત જનગણના કરાવી હતી. સૌથી પહેલા. કારણ કે ત્યારે આ દેશ આમ નતો. અત્યારે તમે જે શિડ્યુલ કાસ્ટ ત્યારે જાતિગત જ હતું ને, કારણ કે દેશ ભયંકર ગરીબ આમ જુઓ તો, અને ગુલામ. ગરીબ એટલે ગુલામ. હતી સમૃદ્ધિ તો એ લોકો લૂંટી ગયા હતા. અને આપણી પાસે કોઈ સંસાધનો હતા પણ કોઈ પાસે કોઈ ટેકનોલોજી નથી, શિક્ષણ નહોતું. એટલે આપણે પરંપરાગત જીવતા હતા. એટલે જે મનુવાદીઓના વખતમાં કહે ને વર્ણ વ્યવસ્થા, એ વર્ણ વ્યવસ્થા જેવું હતું. એટલે અંગ્રેજોએ કીધું કે આપણે નક્કી કરીએ, આપણે જે યોજનાઓ અંગ્રેજો બનાવતા હતા તો ખરા, તો એમાં કોને કેટલો લાભ આપવો. તો ભાઈ એ લોકોએ સર્વે કર્યા કે આમાં કેટલા લુહાર, કેટલા સુથાર, કેટલા દરજી, કેટલા ફલાણી જાતિ વિચરતી વિભક્તિ નથી કહેતા આપણે, રજળતી કડળતી, એવું બધું એ તે સમયમાં ત્યારે એને કરાવ્યું. આઝાદ થયા પછી એવું સ્વીકાર્યું દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવી. પણ વસ્તી ગણતરી એટલે જાતિગત નહીં. કારણ કે ડોક્ટર મેં કીધું આંબેડકર જે છે, નહેરુજી છે, સરદાર પટેલ છે, મૌલાના આઝાદ છે, એને કીધું અંગ્રેજો ભલે કરતા, એને તો અહીંયા જે કંઈ એનો આશય હતો એટલે કર્યું. આપણે આ કરવાથી દેશમાં જ્ઞાતિ વચ્ચે ડખો થશે. એ શું ડખો થઈ શકે? દાખલા તરીકે એક બ્રાહ્મણ જ્ઞાતિ પકડો. બ્રાહ્મણમાં જોશી, ભટ્ટ, ઉપાધ્યાય, મહેતા વગેરે વગેરે છે ને, અનેકો છે ને. હવે આ લોકો સર્વે કરે ને એમ લાગે 100 માંથી 80 મહેતા સુખી છે, એટલે મહેતાને રિઝર્વેશન નહીં, ઉપાધ્યાયને આપો, ભટ્ટને નહીં, જોશીને આપો. કારણ કે એના સર્વેમાં એમ આવ્યું કે 80 જણા દુખી છે. હવે 20%માં જે મહેતા દુખી છે એને એમ થાય કે યાર તમે આ કઈ રીતે ચાલે, અમે દુખી તો છીએ, અમને કેમ નથી મળતું. આ ડખો જે સમજી શકાય. એટલે એ ભાષામાં કહું, પ્રોબ્લેમ જે જાતિગતમાં થવાનો એ આ થવાનો. ઇન ટોટાલિટીમાં તમે જો આપણે બધા અત્યારે શું માનીએ છીએ, તમે ગમે એને પૂછો, ભાઈ કડવા લેવા પાટીદાર, અરે ભાઈ ભયંકર સુખી, પહેલો ધડાકે કોઈ ગરીબનું કહે જ નહીં. પટેલો બહુ સુખી, એટલે ભાઈ બધા નથી, પણ એ બધા એવરેજ. જૈન ભયંકર સુખી, કોઈ જૈન ગરીબ હોય આપણે કલ્પી નથી શકતા, હાલાકી છે. હવે આ જાતિગત જે છે ને એ આવી રીતે અંદરો અંદર તમારી જાણ ખાતર ગહેરાઈમાં ઉતરવાની વાત આમ છે. આદર્શ વાત એવી છે, પણ આ લોકો કરશે નહીં, દાટ વાળશે. રાજીવ ગાંધીની સરકારમાં નાણામંત્રી હતા અને પછી બળવો કરી ભારતીય જનતા પાર્ટીના ટેકાથી સરકાર જેણે બનાવી હતી, વીપી સિંહ ઉત્તર પ્રદેશના રાજવી હતા. એ વિશ્વનાથ પ્રતાપસિંહની સરકારે અધર બેકવર્ડ ક્લાસીસને, ઓબીસીને 27% અનામત જાહેર કર્યું હતું જે તે સમયે, કે ભાઈ એ લોકોને પણ નોકરી, ધંધો, ભણતરથી માંડીને બઢતી વગેરેમાં 27% અનામત આપવાનું થાય છે. એ જાતિગતના આધારે કર્યું, એમાં આખો દેશ સળગી ગયો હતો. એનાથી દંતકથાઓ જેવું છે, એ ઉખેડવા જેવું પ્રકરણ નથી. અંદરો અંદર એટલા હાહાકાર મચી ગયો હતો, આંતરયુદ્ધ જેવું. તો એ બધું ઢબુરાઈ ગયું. ત્યારથી માંડીને આ સુધી કોઈએ કીધું આ બને ત્યાં સુધી અહીંયા કજિયાનું મોં કાળો, કોઈએ એ કરવાની કોશિશ ન કરી. હવે શાસન તો કોંગ્રેસે કર્યું લાંબો સમય સુધી, 2011 સુધી તો આપણે જાણીએ છીએ. વચ્ચે થોડાક સમય જનતા પાર્ટીને બાદ કરો તો કોંગ્રેસનું મોટાભાગનું શાસન રહ્યું છે. ભાઈ ત્યારે તમે શું કામ ન કર્યું તો આંકડા શું કામ બહાર ન પાડ્યા? 2011માં ડોક્ટર મનમોહન સિંહે કર્યું હતું, પણ આંકડા બહાર ન પાડ્યા. શું કામ? લબાચા હતા, ઘણા લોચા લબાચા. હવે તમે સત્તામાં ન હો ત્યારે તમને સદબુદ્ધિ શું કામ સૂજે છે કોંગ્રેસને?
રાહુલ ગાંધીએ ઉપાડો લીધો લોકસભામાં કે ગમે એમ થાય અમે તો જાતિગત જનગણના કરાવીને જ જંપીશું. પણ તમે જંપી સત્તા ઉપર હો તો કે એમને તમે થોડા કરાવી શકશો, તમે શું કરાવવાના? પણ આ રાજકારણમાં એવું છે, બોલે એના બોર વેચાય. હવે ઈ કરાવવાના છે એવું કે એટલે જેટલા લોકો અત્યારે જાતિગત જ્યાં રાજનીતિ ચાલી રહી છે ત્યાં કોંગ્રેસનો વટ મંડે પડવા કે આ આપણો હિતેચ્છુ છે, મત આપો. ભારતીય જનતા પાર્ટીને ખબર કે કોંગ્રેસ પાસેથી એની કોર વોટ બેંક જે અટાણ સુધી હતી એ હટી ગઈ છે, એટલે એ આ જાતિગતની વાત કરે છે. કોર વોટ બેંક કઈ હતી? માઇનોરિટી, દલિત, આદિવાસી, પીછડા, વંચિત, શોષિત, પીડિત વગેરે વગેરે. એ વર્ગ જે હતો એ કોંગ્રેસની કોર વોટ બેંક ગણાતો હતો અને સવર્ણો એ ભાજપનો ગણાતો હતો. આ બે વિભાજન હતા. હવે જે કોર વોટ બેંક ભારતીય જનતા પાર્ટીની હતી એમાં હવે કાણા પડી ગયા. અરે કોંગ્રેસની હતી એમાં શું હતી? જે દલિતો, પીડિતો, માઇનોરિટી, પછી શોષિત, આદિવાસી ઇત્યાદિ ઇત્યાદિ, એ જે અત્યાર સુધી કોંગ્રેસની કોર વોટ બેંક આંધળા થઈને એને જ મત આપે. શું કામ? એને ખબર આપણા રહનુમાં આ જ છે, કારણ કે ભાજપની છાપ સવર્ણોના પક્ષની હતી. એટલે એને કીધું આ તો સુખી માણાનો પક્ષ છે, તો દુખી માણા બધા કોંગ્રેસને જ મત આપતા હતા. હવે શું થયું? હવે એ ડખો અટકી ગયો. ભારતીય જનતા પાર્ટીએ એટલે મોદી સરકારે એને 2-3 વસ્તુ કરી. 3 તલાકનો કાયદો નાબૂદ કર્યો. હવે જે 50% તો મહિલા હોય ને, ઓબ્વિયસલી, તો મહિલા વર્ગ જે મુસ્લિમનો છે એને એમ થયું કે વાત તો સાચી છે, બહુ સારું કામ તો કર્યું જ છે, તો આપણે હવે આને હું કામ મત આપો? કોંગ્રેસે એને તો અત્યાર સુધી કંઈ શાસન કર્યું એમાં 3 તલાકનો કાયદો નાબૂદ ન કર્યો, આપણે ભાજપને મત આપો. એટલે થોડું ઘણું જે ઓબીસી લઈ ગયા, થોડું ઘણું ભાજપ લઈ ગયા. ભાજપે પછી જે ગેસની યોજના કરી, ઉજ્જવલા યોજનાથી માંડીને જેટલી પણ, એમાં કઈ હિન્દુ મુસ્લિમ તો કર્યું નહીં. જેને લાભ મળે એને મળે. પ્રધાનમંત્રી આવાસ યોજના જેને લાભ મળે એને મળે. એમ કરીને કેટલીક એવી યોજનાઓ મૂકી કે જેનો લાભ મુસ્લિમ મહિલાઓને પણ મળે, પુરુષોને મળે. મકાન થાય તો પુરુષોને ખબર તો પડે ને. જેટલા સમજદાર વર્ગ થોડો થોડો તો એમ થયું કે ભાઈ સરકાર આપણે માનીએ છીએ એવી કટ્ટર હિન્દુવાદી નથી. હિન્દુસ્તાનવાદી હોઈ શકે, હિન્દુવાદી નથી. ઈ લોકોનો જે આક્ષેપ કોંગ્રેસ નથી ભલે હોય, આપણે કાંઈ એમાં પડવું નથી. એમ કરીને એને પણ એની વોટ બેંક જે ખસકી ગઈ, કોંગ્રેસ પાસેથી ખસકીને ભાજપ તરફ આવી ગઈ. એટલે કોંગ્રેસની એક કોર વોટ બેંક જે હાવ 100% માનવામાં આવતી હતી એ જે છે એ તો ખટકી ગઈ. એટલે કોંગ્રેસ પાસેથી વયું ગયું. તો જે પછાત, ગરીબ, વંચિત, શોષિત, પીડિતો હતા એની એ જે આખી વોટ બેંક કોંગ્રેસની એક જમાનામાં માનવામાં આવતી હતી એ બધી તૂટી ફૂટીને અલગ અલગ જગ્યાએ વેચાઈ ગઈ. એટલે કોંગ્રેસને એમ થયું કે હવે આપણો જે મેઇન બેઝ જે હતો એ તો ખદાન મેદાન થઈ ગયો. એટલે એણે કીધું તો હવે શું કરવું? એટલે પોલિટિકલી વિન કરવા માટે થઈને એણે કીધું ઓબીસી, અધર બેકવર્ડ ક્લાસીસ, એને એમ કે અનામતનો લાભ આપો, એની જાતિગત જનગણના કરાવો. કારણ કે સરકારે જે જનગણના કરાવી એમાં અત્યાર સુધીની લાગે આખા દેશમાં જેટલી જાતિગત જનગણના થઈ, સરકારની પાસે જે વસ્તી ગણતરી કરાવવામાં આવી છેલ્લે 2011 ની થઈ, પછી કોઈ થઈ નથી. એ 2011 ની વસ્તી ગણતરીમાં શું થયું? 4147 જાતિ બહાર આવી ટોટલ, કે આટલી જાતિ છે ભારતમાં 4147. એ કોંગ્રેસ કે જે ખોટું છે, અધૂરી છે. અનેકો જાતિ એવી છે જેનો ક્યાંય સમાવેશ અધર બેકવર્ડ તમે કર્યો જ નથી, જ્યારે કે એને લાભ મળવો જ જોઈએ. એમ કે શું કામ? મેં કીધું ઓલી એની જે મેઇન વોટ બેંક હતી ખસી ગઈ. અને અધર બેકવર્ડ ક્લાસીસ એટલે કે આખા દેશમાં જો હકીકતે તપાસવામાં આવે તો આર્થિક રીતે, શારીરિક અને સામાજિક રીતે જો પછાત ગણવામાં આવે તો એવી સંખ્યા જે છે 60-65% છે. એટલે ઓબીસી છે એ 60-65% જુમલો છે. ઓલી 30% કોર વોટ બેંક જે હતી માઇનોરિટીઝ થી માંડીને દલિત ને આદિવાસી ને, એ હટી ગઈ કોંગ્રેસમાંથી. કોંગ્રેસ એમ કે 30% ભલે હટી ગઈ, હવે આપણે 60-65% ઉપર લડી લેવું. એટલે એને હવે ઓબીસી નો મુદ્દો ભારે ઉપાડ્યો. ઓબીસી નો એને કીધું જાતિગત જનગણના કરો કરો. રાહુલ ગાંધીએ કીધું. તે દિવસે
હિન્દુત્વનું મોજું તે દિવસે એટલે વરદી પહેલાની વાત કરું છું, રામ મંદિર બન્યું પહેલાની વાત કરું છું. હિન્દુત્વનો જુવાળ ખતરનાક થઈ ગયેલો. દેશ કા ઇન્સાન જાગ ઉઠાની જેમ હિન્દુઓ જાગી ગયા હતા. ભાજપને એમ હતું કે બધા જ લોકો આપણી પર ઓળઘોળ થઈ જશે અને રામ મંદિર 500 વર્ષનો ઇતિહાસ પલટાવી નાખ્યો. 370 ની કલમ જે છે કાશ્મીરમાંથી નાબૂદ કરી નાખી. કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતો નહીં, સંપૂર્ણપણે થઈ ચૂક્યો છે. આપણે 3 તલાકના કાયદા નાબૂદ કરી દીધા. મુસ્લિમ કોમ્યુનિટી આપણી ઉપર આવી ગઈ. પાકિસ્તાનની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરીને આપણે મહાશક્તિને કહી દીધું કે અમે કંઈ કમ નથી. વિશ્વભરમાં આપણો ડંકો વગાડી દીધો. આપણે 5મી આર્થિક ઇકોનોમી બનવાની તૈયારીમાં છીએ અથવા તો એને હુંકાર કરી રહ્યા છીએ. એટલે એને એમ લાગ્યું એટલે નરેન્દ્ર મોદી સરકારને 2000 ને હમણાંની ચૂંટણી ગઈ એમાં કે હવે તો આપણે લગભગ 400 કે પાર કહીએ ને આરામથી થઈ જાવ, પણ થયો એમાં ડખો. એટલે આપણે લોકોએ એને 400 કે પાર ને બદલે 240 અટકાવી દીધું. એટલે ઓલી હવે કાંખ ઘોડીમાં નરેન્દ્ર મોદી ચાલે છે. એક કો નીતિશ બાબુની કાંખ ઘોડી છે, એક કો ભાઈની છે ચંદ્રબાબુની. હવે નરેન્દ્ર મોદીનો આ સ્વભાવ નથી, એટલે બુદ્ધિપૂર્વક ડાયવર્ઝન આપવું જરૂરી હતું. એક્ઝેક્ટલી. એટલે નરેન્દ્ર મોદી સરકારે આ જાતિગત જનગણના કરીશું એવું આમ જુઓ તો થૂકેલું ચાટ્યું, આમ જુઓ તો રાહુલ ગાંધીએ કીધું એ માની લીધું. તેમ છતાં ભલે એ દુનિયા ટીકા કરે પણ એણે આ વાત જાહેર શું કામ કરી? એના 2 આયામ છે. એક આયામ ઈ છે, વિશ્વભરને એક મેસેજ આપ્યો છે નરેન્દ્ર મોદીની સરકારે કે જો ભાઈ યુદ્ધની એક જગ્યા છે ને યુદ્ધની જગ્યાએ ચાલે છે, એનું ડિપાર્ટમેન્ટ જુદું છે, પણ યુદ્ધના કારણે અમારા દેશમાં કાંઈ સત્યાનાશ થઈ નથી ગયો. અમારા વિકાસના કામો ચાલુ છે, ઉદ્ઘાટનો ચાલુ છે, અમારે કઈ ઉપાધિ જો જાતિગત જનગણનાની વાત અમે કીધું કરશું, કાંઈ વાંધો નહીં. તો નરેન્દ્ર મોદી સરકારે ગઈકાલે આજે નિર્ણયો 5 નિર્ણય કર્યા કોરિડોર સહિતના. એ એમ કે છે કે ગમે તેવી સ્થિતિ છે, યુદ્ધની જ છે, કોઈ વાંધો, પણ તેમ છતાં અમારા દેશમાં પાછી બીજું બધું વ્યવસ્થા છે ને, કાંઈ ચિંતા નથી. યુદ્ધ કરનારો એક અલગ વર્ગ છે, એને અમે સોંપી દીધું કામ, સૈન્યને છૂટો દોર આપી દીધો, એ લડી લે. અમારે હવે એ કઈ બાજુ જોવાનું થતું નથી. એવું મેસેજ એક તો વિશ્વને આપ્યો નરેન્દ્ર મોદી સરકારે આ જાતિગત જનગણના કરીને. અને બીજો મેસેજ આપ્યો, તમે જે આપણે વાત શરૂઆતમાં થઈ તે કે નજીકના ભવિષ્યમાં બિહારમાં ચૂંટણી છે, પણ તમારી જાણ ખાતર ભલે અત્યારે બધા આપણને કહે કે આગાહી છે, પણ આગાહી આવું કઈ થવાનું નથી. જાતિગત બાતિગતમાં ડખો બોલે એટલે હું બોલ્યા તો ઘણું બધું બોલ્યા મોદી સરકાર. એવું જ આ છે. શું થશે? સર્વે થશે. એ તો મનમોહન સિંહની સરકારે કરેલું 2011માં. સર્વે કરશે, એમાં ફોર્મમાં જાતિની વસ્તી ગણતરી કરવાની બાકી છે. આપણે છેલ્લે 2011માં થઈ પછી હજી સુધી થઈ નથી. તો વસ્તી ગણતરીમાં નામ, સરનામું, જે કઈ ખાના આવે કોષ્ટક, એમાં લખશે જાતિ, કે ભાઈ તમારા ઘરનો મુખિયા, એટલે ધારો કે મારા ઘરનો હું, મને એ પૂછશે ભાઈ તમે બ્રાહ્મણ છો, બરાબર, કેવા બ્રાહ્મણ કે કેવું નહીં, જાતિ જે નિર્ધારણ કરનારા જે સરકારી આયામ હશે પૂછે તમે બ્રાહ્મણ ખરા પણ આવા કે તેવા. એ હવે એમ કે અમે એક ખાનું રાખશું, જાતિ પૂછશું કે તમે કેવા જ્ઞાતિ, જાતિ નહીં તો આપણે જાતને પૂછો સાધુ કે એવું નહીં, હવે પૂછશે બધાને તમે કેવા જાતિના છો. પણ કોઈ ઈ નથી સમજતું કે ધારો કે હું બ્રાહ્મણ છું એમ લખાવું એટલે હું ગરીબ છું કે સુખી છું ઈ કેમ નક્કી થાય? તો સવાલ એ છે કે તમે કોઈની જાતિ પૂછો એનાથી ઈ કેમ નક્કી થાય કે આ માણસ સુખી છે કે દુઃખી? પછી એમાં કેટલાક આયામ હશે, તમારી વાર્ષિક આવક શું વગેરે વગેરે. એટલે એના આધારે આ લોકો એમ કરવા માંગે છે કે દાખલા તરીકે હું લખાવું જગદીશભાઈ, લખાવું બ્રાહ્મણ જાતિમાં, લખાવું બ્રાહ્મણ જાતિના છીએ, ઓકે, પછી મારી આવક બાવક કેટલી ના અંતે એના ઉપર નક્કી છે કે બ્રાહ્મણ જ્ઞાતિના આપણી પાસે ટોટલ 100 લોકો છે, એમાંથી 80 લોકોને આટલી જ આવક છે, 20 લોકોની આટલી, એટલે બ્રાહ્મણ પણ પછાત ગણાય, એમ નક્કી થવાનું છે. સમજાય ને કે 100 બ્રાહ્મણમાં લખે બ્રાહ્મણ. હવે અત્યારે અમને કઈ મળતું નથી, શું કામ? ભાઈ તમે સવર્ણ ગણાવો, એટલે સવર્ણને કઈ નહીં, પણ સવર્ણમાં ધારો કે 100 સવર્ણની સંખ્યામાં સર્વે કરવામાં આવે, એમાંથી 80 જણા એમ કે અમે જેને બીપીએલ કે આર્થિક રીતે નબળા છીએ તો એનો પણ સમાવેશ થશે, અમને પણ લાભ મળશે, અધર બેકવર્ડ ઓબીસી. આવું જો સર્વે કરવામાં આવે તો એની ટકાવારી 60 થી 65% જેવી થાય એમ છે. દેશની કુલ જનસંખ્યા 140 કરોડમાંથી 60 થી 65% લોકો ઓબીસી માં આવી જાય એમ છે. એટલે એ મધલાળ છે ભાજપ અને કોંગ્રેસ બેયને. હવે ઓલું તો મેં તમને કીધું, મુસલમાનમાં ઓવેસી થઈ ગયા, ઓમાં ચૈત્ર વસાવા થઈ ગયા, ઓલા દલિતમાં બીજા લોકો થઈ ગયા છે, દરેક જગ્યાએ વેચાઈ ગયા છે. કોઈની કોઈ વોટ જેને કહેવાય કોર વોટ બેંક રહી નથી. સવર્ણોમાં મેં કીધું એમ આપણે ભલે માનીએ આપણી પોતાની જાતને કંઈક હિન્દુ બહુ જાગૃત થઈ ગયા, તો 240 ક્યાં અટકી ગયા?
આ 500 વર્ષનો ઇતિહાસ તો એને ખડકી દીધો હતો. 3 તલાક નાબૂદ કરી દીધા, કાશ્મીર લઈ લીધું હતું, સર્જિકલ સ્ટ્રાઇક કરી નાખી હતી. હવે બાકી શું રહ્યું? મોટા ભાગના કારણો તો કરી નાખ્યા હતા. તોય આપણામાં જે ખામી છે એટલે 240 અટકી ગયા. એટલે કોઈ જાગૃત નથી થઈ ગયા. બધાને પોતપોતી એજન્ડા છે, સમજી લ્યો. એટલે હવે બે પક્ષે કોંગ્રેસ અને ભાજપ એને એમ થયું કે હવે એક નવો ડખો શરૂ કરો. નહીતર આ જ કોંગ્રેસ હંમેશા મુસ્લિમ તૃષ્ટિકરણની વાત કરનારી હતી. રાહુલ ગાંધીએ અમદાવાદની અધિવેશન પહેલા શું કીધું? સ્પષ્ટપણે બોલ્યા કે આપણે બ્રાહ્મણ વાણિયા, એને શબ્દ હિન્દુ મુસ્લિમ ન વાપર્યો, બુદ્ધિ વાપરી. પણ કહેવાનો તાત્પર્ય કે અત્યાર સુધી આપણે મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ કરી, આપણે અમુક બાબતોમાં પડ્યા રહ્યા. એમાં એ બોલ્યા રાહુલ ગાંધી પોતે કે આપણે બ્રાહ્મણ ને હિન્દુ મુસ્લિમમાં પડ્યા રહ્યા, એમાંથી આપણી પાસેથી ઓબીસી ની વોટ બેંક ખસી ગઈ. આ વર્ડ્સ છે એના ઇન્વર્ટેડ કોમામાં, કે ઓબીસી, કારણ કે 65% છે મેં કીધું એમ. એટલે આપણે એના ઉપર તમે જુઓ, શક્તિસિંહ ગોહિલ પ્રમુખ હોવા છતાં અત્યારે અમિત ચાવડાને હારે લઈને ફરે રાહુલ ગાંધી. એ શું કામ? કારણ કે ચાવડાભાઈ જે છે, અમિત ચાવડા, એણે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% અનામત મળવી જોઈએ એવી પેલા માગણી કરી હતી. કોર્ટે માન્ય રાખી, સરકારે કરાવવી પડી, ચૂંટણી થઈ ગઈ. એનો લાભ કોંગ્રેસને નથી મળ્યો, જુદી વાત છે. પણ હવે ઓબીસી ઉપર બધાને ફોકસ થવા માંડ્યું છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીને કોને બનાવવા, એમાં સૌથી હોટ ફેવરિટ જે નામો છે એ બધા ઓબીસી ના છે. ભાઈ ઉદય કાનગડ થી માંડીને જગદીશભાઈ ઓલા વિશ્વકર્મા સુધીના, કે મયંકભાઈ નાયક સુધીના મોટા ભાગે ઓબીસી માંથી લાવશે એવું કહેવામાં આવે છે. એ ઓબીસી શબ્દ અધર બેકવર્ડ ક્લાસીસ, કે જે લોકો આપણે અત્યાર સુધી વસ્તી ગણતરી થતી રહી એમાં 4147 જ્ઞાતિ જે છે એને જેમ કે આ લાભ જે મળે છે એસટી એસસી નો, એને બદલે હવે ઓબીસી તરફ જાઓ. હજારોની સંખ્યામાં જાતિઓ છે, એને અનામતનો લાભ આપો. એને પ્રમોશનથી માંડીને શિષ્યવૃત્તિથી માંડીને જેટલા પણ આ લાભ રિઝર્વેશનના મળતા હોય, નોકરીથી માંડીને બધામાં, એ બધાને આપો. ભલે 50%થી વધુ રિઝર્વેશનનો આંક વધારવો પડે. એટલે મેં કીધું તેમ આ બધી જ આયામ જે છે દેશના લોકોને ગલગલિયા થવા ન જોઈએ. આ રાજકીય ડખો છે. એ લોકોને પોતાના અસ્તિત્વનો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીને વધુ મતનો અને કોંગ્રેસને અસ્તિત્વનો. ચોક્કસથી સાહેબ, એટલે આ પરિસ્થિતિ છે. ચોક્કસથી સાહેબ, થેન્ક યુ અમારી સાથે જોડાયા અને સંપૂર્ણ વાત કરી તે બદલ. મિત્રો, એક વાત સિમ્પલ સમજવા જેવી છે. સરે જે કીધું એની વાતનું તાત્પર્ય એટલું જ નીકળી રહ્યું છે કે માત્ર પોલિટિકલ છે. જો હકીકતમાં જાતિગત જનગણનાથી તમારો વિચાર એવો હોય કે પછાત વર્ગ અથવા તો કોઈ પણ સમાજની અંદર પછાત રહી ગયેલા લોકોને તમારે અપલિફ્ટ કરવા છે, તો માનું છું ત્યાં સુધી કે આ પહેલાની, આ પૂર્વેની જેટલી પણ દેશની સરકારો રહી એ સરકારની નિષ્ફળતાઓ છે. કારણ કે તેમને આ બાબત પર માત્ર ને માત્ર પોલિટિક્સ જ કર્યું છે. હજુ પણ આપણા સમાજની અંદર એવા અનેક પછાત વર્ગના લોકો છે કે જેઓ સવર્ણ હોવા છતાં પણ તેમને લાભ નથી મળ્યા, અને ઘણા એવા પણ લોકો છે કે જે આજે પણ દલિત હોવા છતાં, કે માઇનોરિટીઝ હોવા છતાં, કે ઓબીસી હોવા છતાં પણ તેમને લાભ નથી મળ્યા. એટલે હવે આગામી દિવસોની અંદર આ જે વાત છે તે કેવી રીતે સરકાર તેને ઇમ્પ્લિમેન્ટ કરે છે, કઈ રીતે આ મામલે આગળ ડખા થાય છે કે શું થાય છે તે જોવું જ રહ્યું. પરંતુ અમે તમને આ તમામ અપડેટ્સ પહોંચાડતા રહીશું. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.